નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજથી 13 વર્ષ પહેલાં ટીમલી ગાયક કલાકાર જસવંતભાઈ રાઠવાનું જે બાઇક દુર્ઘટનામાં મોત થયું હતું એમની તારીખ હતી આજે, એટલે એમને સ્પેશિયલ શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે। તો ખરેખર મિત્રો કે સમાજમાં ખૂબ સારું એવું કામ કરી ગયેલા એવા કલાકાર જસવંતભાઈ રાઠવા જે બોડેલીથી જાંબુઘોડા રોડ પર ત્યાં અકસ્માત થયો હતો બોલેરો અને બાઇક દુર્ઘટનામાં એમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ખરેખર એ આપણા સમાજ માટે ખૂબ સારા એવા ગીતો ગાયેલા, આજે પણ ડીજે લગ્નમાં ખૂબ સારા એવા ગીતો વાગી રહ્યા છે। તો એમના સ્પેશિયલ આજનો દિવસ છે 5/10/2024 છે। આ એમની તારીખ છે, જે સાલ છે બદલાઈ ગયેલું છે, સાલ 2010નું આજુબાજુ, એટલે કે 13 થી 14 વર્ષ પહેલાંની આ વાત છે। ખરેખર મિત્રો કે અત્યાર સુધીની વાત છે, કોઈ પણ પ્રકારનું કોઈ ભૂલ્યું નથી, કેમ કે એમના ગીતો એટલા વાગી રહ્યા છે કે જે તે સમયના જે કલાકાર હતા એમની આજુબાજુ કોઈ પણ પ્રકારના કોઈ કલાકાર નહોતા, એટલું સારા એવા કલાકાર હતા આદિવાસી સમાજના। આજે પણ એમની ગીતો જે ટીમલી આદિવાસી સમાજની જેથી કરી આપણે કહી શકીએ છીએ ટીમલી ગીતો છે, ખૂબ સારા એવા એમના બનાવવામાં આવ્યા હતા। તે વખતના જે કેસેટ આધારિત જે પણ ગીતો આવતા એ ખૂબ સારા હતા, આજે પણ એમના ગીતો ખૂબ વાગી રહ્યા છે। તો એમને સ્પેશિયલ યાદ કરવા માટે આપણે વિડીયો બનાવ્યો છે કે એમને આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ આપવા માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે। તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું છે ઓમ શાંતિ, કેમ કે મિત્રો તમે ક્યાં વિડીયો જોઈ રહ્યા છે એ પણ તમારે અવશ્ય લખવાનું છે। અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે લગાતાર ગુજરાતની જે પણ ઘટના ઘટી રહી છે, જે પણ માહિતી મળી રહી છે, તમામ જે ઘટના છે સાચી અને જે પણ બનતી હોય એ જ આપણે આપણી વિડીયોની અંદર બતાવતા હોય છે। તો ખરેખર મિત્રો કે આપણા જે આવા કલાકારને આપણે ભૂલીએ કેવી રીતના, આજથી 13-14 વર્ષ થઈ ગયા તો આપણે ભૂલી નથી શકતા, કેમ કે એમના ગીતો તમે સાંભળશો તમને લાગશે ખરેખર અત્યારે આ હાજર જ છે, આ રીતના અત્યારે જે માહોલ ચવાયેલો છે। તો જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। હું તમારો દોસ્ત શૈલેષ, જય હિન્દ।